વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં શહેરના વિવિધ વિકાસના કામો અને પ્રગતિ પર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને ઝડપી અને સારી રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા. આજે કોર્પોરેશનની માર્કેટ ઓફિસમાં અમારી બધા અધિકારીઓ સાથેની જે બેઠક હોય છે દર મંગળવારની, એ બેઠક આજે કરવામાં આવી અને જે મુખ્ય મુદ્દા જે ચર્ચવામાં આવ્યા એમાં ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રવિવારે થયું છે, વિશ્વામિત્રી નદીનું રિવાઇવલ અને એને ડિસિલ્ટિંગ કરવાનું, એ ઝડપથી ચાલુ થઈ અને એક્સપેડિટલી કામ ચાલુ થાય એની બધી પ્લાનિંગની ચર્ચા થઈ છે. સાથોસાથ જે બીજા તળાવો ઊંડા કરવાનું પ્રતાપપુરા આજવા ચાલે છે એની પણ ચર્ચા થઈ છે. દેણા તળાવની પણ ચર્ચા થઈ. સિટીની આજુબાજુના કાંસોનું જે સફાઈ ચાલી રહી છે એની પણ ચર્ચા થઈ. પ્રી મોન્સૂન પ્લાનિંગની ચર્ચા થઈ છે. ઉપરાંતમાં જે બીજા અમારા મુદ્દાઓ હોય છે, માર્ચ એન્ડિંગ છે તો જે કેટલો એક્સપેન્ડિચર થવાનો છે આ વખતે એની પ્રોજેક્ટ વાઇઝ સમીક્ષા થઈ છે. સાથોસાથ જે ટેક્સની ઇન્કમ આવવાની છે એમાં ઝડપ લાવી અને કઈ રીતે 100% જે આ વર્ષના જે બજેટમાં ધાર્યું હતું, એટલે ગયા વર્ષે જે ડ્રાફ્ટ બજેટ હતું એમાં જે ધાર્યું હતું એ પ્રમાણે જે ટેક્સ લાવવાનો હતો 724 કરોડ, એ કઈ રીતે આવે નેક્સ્ટ જે 20 દિવસ બાકી રહ્યા છે એમાં, એ બાબતે ચર્ચા થઈ છે. એટલે સમગ્ર રીતે બીજા વિકાસના કામોની પણ ચર્ચા થઈ છે અને આજે મંગળવારની રૂટીન મિટિંગ હતી એ અત્યારે અમે બધા અધિકારીઓ જોડે કરી છે. દેણામાં જે દેણા બફર લેક બનાવવાનું કામ છે, લગભગ 25% કામ 25% સુધી અમે પહોંચ્યા છીએ. આજવા અને પ્રતાપપુરા લગભગ 2-3%ની આજુબાજુ છે અને બિકોઝ ઓફ હોળીની રજા છે એટલે થોડું મંદ ગતિએ ચાલશે, પણ પછી સ્પીડ પકડાશે. એ જ રીતે જે વિશ્વામિત્રી નદીને જે રિવાઇવલનો પ્રોજેક્ટ અમે હાથ ઉપર લીધો છે એનું ખાતમુહૂર્ત થયું છે. એટલે દરેક સેક્શનમાં બધા અમારા ઝૂ, અમારા વોલેન્ટિયર્સ, ફાયર, મજૂરો, કોન્ટ્રાક્ટરના માણસો, એ બધાનું વિઝિટ ચાલે છે અત્યારે 2 દિવસ અને એ વિઝિટ થશે પછી હોળી પછી એમાં ગતિ પકડાશે. જોડે અત્યારે અમે જે એક્ટિવિટી વિશ્વામિત્રી ડિસિલ્ટિંગની લીધી છે એમાં ખાસ કરીને જે ડેબ્રિસ પોઈન્ટ છે એને દૂર કરવાનું હવે આજથી અથવા આવતીકાલ સવારથી ચાલુ થશે. એટલે હોળી દરમિયાન મંદ ગતિએ આ કામગીરી ચાલશે અને પછી રિવરની અંદર બહુ સ્પીડીમાં જે ડિસિલ્ટિંગ કરવાની કામગીરી છે એ ચાલુ થશે. એ જ રીતે શહેરોના તળાવો પણ ઊંડા થઈ રહ્યા છે. લગભગ જે વાંસ તળાવનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું એ લગભગ 20%ની આજુબાજુ એ કામની પ્રગતિ થઈ છે. રેન વોટર હાર્વેસ્ટિંગના કામો જે ચાલુ છે એમાં બી લગભગ 500ની સામે 150 જેટલા જે વેલ બનાવવાના છે એ કામગીરી પૂર્ણ થઈ છે. વેલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. એટલે દરેક કામગીરી અત્યારે ગતિમાં છે, પણ હોળી પછી એમાં સ્પીડઅપ આવશે. હા, એટલે જે છેલ્લી ઘડીનું આમ તો બધું પ્લાનિંગ થયું છે, પણ ઘણા કામો આપને કીધું એ પ્રમાણે ગતિમાં પણ છે. પણ જે વિશ્વામિત્રી નદીમાં જે ડિસિલ્ટિંગની વાત છે એમાં એકદમ જે મેન્યુટેસ પ્લાનિંગ કરવાનું હોય એને આખરીઓ પપાઈ રહ્યો છે. એટલે હોળી પછી તાત્કાલિક ખૂબ જ ઝડપભેરે કામ કરી શકીએ એના માટે પણ અમે આજે ચર્ચા ખાસ કરવા